નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત થશે દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો ખેડામાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે। રાજ્યમાં અકસ્માતના કિસ્સામાં એક વધારો થયો છે। ખેડામાં માતર તાલુકાના વારુકાસ ચોકડી નજીક રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે મોટો અકસ્માત થયો। દરમિયાન ઇકો કાર અને રિક્ષા વચ્ચે ટક્કર થઈ, જેમાં 2 વ્યક્તિના ઘટના સ્થળે મૃત્યુ થયા છે તેમજ અન્ય એકનું સારવાર વખતે મૃત્યુ થયું છે। 4 લોકો ઈજાગ્રસ્ત થયાના અહેવાલ પણ મળી રહ્યા છે। આ મામલે પોલીસ વધુ તપાસ કરી રહી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાન સામે તણાવ વચ્ચે સરકારનું આશ્વાસન। પાકિસ્તાન સાથે વધતા તણાવ વચ્ચે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે કહ્યું છે કે લોકોને ખાદ્ય ઉપલબ્ધતા અંગે ચિંતા ન કરવા માટે વિનંતી કરી છે। મંત્રાલયનું કહેવું છે કે દેશની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમે સંપૂર્ણપણે તૈયાર છીએ। અમારી પાસે ડાંગર, ઘઉં, કઠોળ, ફળો અને શાકભાજીનો પૂરતો જથ્થો પણ ઉપલબ્ધ છે। વર્તમાન પરિસ્થિતિમાં કોઈ પણ નાગરિકને દેશની ખાદ્ય સુરક્ષા અંગે ચિંતા કરવાની જરૂર નથી। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રેલવે મંત્રીએ ટ્રેન સંચાલનની સમીક્ષા કરી છે। ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ વચ્ચે ઉત્તર અને પશ્ચિમ ભારતના 32 એરપોર્ટ 9 મે 2025 થી 14 મે 2025 સુધી અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યા હતા, જેના પગલે હજારો મુસાફરો જમ્મુ અને ચંદીગઢ જેવા એરપોર્ટ ઉપર અટવાઈ ગયા હતા। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે રેલ પરિવહનની સમીક્ષા કરી હતી અને સામાન્ય લોકોને ધ્યાન રાખીને ખાસ ટ્રેનો ચલાવવાનો નિર્દેશ આપ્યો હતો। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મુંબઈમાં ઓપરેશન સિંદૂરની ટીકા કરનાર મહિલા સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે। મુંબઈના માલવણી પોલીસ સ્ટેશનમાં એક મહિલા વિરુદ્ધ ઓપરેશન સિંદૂરની કથિત ટીકા કરવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે। રફીક ખાન વિરુદ્ધ કેસ નોંધ્યા બાદ માલવણી પોલીસે મહિલાને નોટિસ મોકલી છે। સલમા રફીક ખાન નામની મહિલા મુંબઈના માલવણી વિસ્તારના મલાડમાં રહે છે અને બ્યુટી પાર્લર ચલાવે છે। મહિલાએ પોતાના વોટ્સઅપ સ્ટેટસ પર ઓપરેશન સિંદૂર સંબંધિત એક વિવાદાસ્પદ પોસ્ટ પણ મૂકી હતી। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 21 વર્ષ જૂના કેસમાં નિર્દોષ જાહેર કરાયો ગેંગસ્ટર છોટા રાજન। 2004માં એક ઉદ્યોગપતિની હત્યાના પ્રયાસમાં 21 વર્ષ જૂના કેસમાં ગેંગસ્ટર છોટા રાજનને નિર્દોષ જાહેર કરાયો છે। કોર્ટે કહ્યું છે કે રાજન ગુનામાં સામેલ હોવાના કોઈ પુરાવા લાવવામાં આવ્યા નથી। કોર્ટે કહ્યું છે કે પોલીસ આ કેસમાં રાજનની સંડોવણી સાબિત કરવામાં નિષ્ફળ રહી છે। રાજન હાલમાં જે છે તે હત્યા કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે અને કેટલાક અન્ય કેસોમાં તેને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કચ્છમાં જનજીવન સામાન્ય થયું। ભારત પાકિસ્તાન યુદ્ધ વિરામ બાદ કચ્છની બોર્ડર ઉપર સ્થિતિ શાંત છે। કચ્છના તમામ વિસ્તારોમાં પરિસ્થિતિ સામાન્ય જોવા મળી રહી છે। બજારોમાં સામાન્ય સ્થિતિ જોવા મળી છે। ભુજના બજારો ખુલી ગયા છે। નોંધનીય છે કે રાત્રે ડ્રોન હુમલાના નિષ્ફળ પ્રયાસ બાદ બ્લેકઆઉટ આપવામાં આવ્યું હતું। પછી રાત્રે 10 વાગ્યાથી અત્યાર સુધીમાં કોઈ ડ્રોન હુમલો થયો નથી, તેથી લોકોએ રાહતનો શ્વાસ લીધો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઓપરેશન સિંદૂર અંગે મોટી અપડેટ સામે આવી છે। રક્ષામંત્રી રાજનાથ સિંહે ઓપરેશન સિંદૂર અંગે જણાવ્યું છે કે ભારતીય દળોએ આતંકવાદીઓને ખતમ કરવા માટે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું। આપણી સેનાની ગર્જના સરહદ પાર સંભળાઈ। દુનિયાએ આપણી તાકાત જોઈ। આતંકવાદ અને તેના માસ્ટર્સની જમીન સરહદ પર પણ સુરક્ષિત નથી। ભારતે રાવલપિંડી સુધી ઘૂસીને માર્યા। અમે ક્યારે નાગરિકોને નિશાન બનાવ્યા નથી, પરંતુ તેઓએ અમારા મંદિરો, મસ્જિદો અને ગુરુદ્વારાઓ પર હુમલો કર્યો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહેસાણામાં ફાયર સેફટી અને NOC વગર ધમધમતી 38 શાળાઓને નોટિસ ફટકારવામાં આવી છે। મહેસાણા જિલ્લાની 38 શાળા એવી છે જેમની પાસે શાળાના ઓરડા છે, શિક્ષકો છે, અનુભવ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, પણ નવા સત્રમાં બાળકોને શાળાએ બોલાવીને અભ્યાસ નહીં કરાવી શકે, કારણ કે આ શાળાઓ પાસે ફાયર NOC નથી। આવી શાળાને શિક્ષણ વિભાગે નોટિસ ફટકારી છે। જ્યાં સુધી ફાયર NOC ન મળે ત્યાં સુધી ઓનલાઈન અભ્યાસ બંધ કરવા સૂચના આપી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સિનોર પાસે એસટી બસ ઝાડમાં ઘૂસી ગઈ હતી। 6 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થઈ છે। વડોદરા ગ્રામ્યમાં આવતા સિનોર સાદલી ગામે જતી એસટી બસને અકસ્માત નડ્યો, જે ઝાડમાં ઘૂસી ગઈ હતી।
ઘટનામાં બસને આગળના ભાગે મોટું નુકસાન પહોંચ્યું છે. આ ઘટના સમયે બસમાં આશરે 50 જેટલા મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા. તે પૈકી 6 મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. ઘટનાના પગલે સ્થાનિક પોલીસ દોડી આવી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પઠાણકોટ અને જમ્મુ બોર્ડર પર બજારો ખુલ્યા છે. ભારત પાકિસ્તાન વચ્ચેના યુદ્ધને લઈને તમામ બોર્ડરો પર હાઈ એલર્ટ આપવામાં આવ્યું હતું. ત્યારે હવે ધીમે ધીમે તમામ બોર્ડરો પર જનજીવન સામાન્ય બન્યું છે. તો બીજી બાજુ પઠાણકોટ અને જમ્મુ બોર્ડર પર જનજીવન સામાન્ય બન્યું છે અને બજારો પણ ધીમે ધીમે ખુલવા લાગ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજનાથ સિંહે બ્રહ્મોસ મિસાઇલના પ્રોડક્શન અંગે ઉદ્ઘાટન કર્યું છે. યુપીની રાજધાની લખનૌમાં દેશની લશ્કરી શક્તિને વધુ મજબૂત બનાવવાની ઘટના ઘટી છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલના પ્રોડક્શન યુનિટનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યું છે. આ યુનિટ યુપી ડિફેન્સ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર અંતર્ગત તૈયાર કરવામાં આવ્યું છે. આ યુનિટ દર વર્ષે 80થી 100 મિસાઇલોનું ઉત્પાદન કરવા સક્ષમ છે. આ કાર્યક્રમમાં સીએમ યોગી અને લશ્કરી અધિકારીઓ હાજર રહ્યા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 27 મેના રોજ કેરળમાં ચોમાસાના આગમનની શક્યતા વર્ણવવામાં આવી છે. દેશના દક્ષિણ પશ્ચિમ ભાગમાં ચોમાસાનું 27 મેના રોજ કેરળમાં આગમન થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. સામાન્ય સમય કરતાં આ વખતે ચોમાસું 5 દિવસ વહેલા આવવાની આગાહી કરવામાં આવી છે. આ ચોમાસામાં ખરીફ પાકની વાવણી અને તેને સારો પાક મળે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. વિતેલા 2 વર્ષની જેમ આ વર્ષે પણ ચોમાસું વધારે સમય રહેનાર હોવાનું હવામાન નિષ્ણાતોએ ઉમેર્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બ્રહ્મોસના વર્ચ્યુઅલી ઉદ્ઘાટનમાં સીએમ યોગીની ગર્જના. યુપીની રાજધાની લખનૌમાં સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલના ઉત્પાદન માટે નવા એકમનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે યોગી આદિત્યનાથ પણ હાજર રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે આતંકવાદ કૂતરાની પૂંછડી છે જે ક્યારેય સીધી નહીં થાય. હવે તેને કચડી નાખવાનો સમય આવી ગયો છે. ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા વિશ્વને સંદેશો આપ્યો છે કે ભારત હવે આતંકવાદ સામે દ્રઢ પ્રતિસાદ આપવાનું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બ્રહ્મોસ મિસાઇલે પાકિસ્તાનના કુલ 11 એરબેઝ તબાહ કર્યા છે. ભારતે પાકિસ્તાનને એવો પાઠ શીખવ્યો છે જે હંમેશા યાદ રાખશે. આ અથડામણમાં ભારતે પોતાની હવાઈ સંરક્ષણ પ્રણાલીની મદદથી સાબિત કરી દીધું છે કે પાકિસ્તાન દરેક હુમલાને નિષ્ફળ બનાવી શકે છે. તે જ સમયે મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે ભારતે પાકિસ્તાનને તેના બ્રહ્મોસની શક્તિ પણ બતાવી દીધી છે. બ્રહ્મોસ મિસાઇલે પાકિસ્તાનના 11 એરબેઝને નાશ કર્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીઓકે પાછું આપો, બીજી કોઈ વાત નથી કરવી તેવું ભારતે જણાવ્યું છે. ભારતે કહ્યું છે કે અમારી કાશ્મીર પર સ્થિત ખૂબ જ સ્પષ્ટ છે. હવે માત્ર એક જ મુદ્દો બાકી છે કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર એટલે કે પીઓકેને પરત લેવાનો. બીજી કાંઈ વાત કરવી નથી. અમારો બીજા કોઈ વિષય ઉપર વાત કરવાનો ઈરાદો નથી. અમે કોઈથી મધ્યસ્થી પણ ઈચ્છતા નથી. અમને કોઈ મધ્યસ્થીની પણ જરૂર નથી. પીએમ મોદીએ કહ્યું હતું કે જો પાકિસ્તાન કંઈક કરશે તો તેનો જવાબ વધુ વિનાશક અને કઠોર પણ રહેવાનો છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.